મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે રાજલબેન બારોટના લગ્ન થયા છે। જ્યાં મિત્રો વાત કરી તો તારીખ 3 અને 4 તારીખે મિત્રો રાજલબેનના લગ્ન થયા છે। જેની અંદર મિત્રો વાત કરી તો રાજલબેનની વિદાય પણ આપવામાં આવી છે। સાથે મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર ભાઈ એટલા બધા અત્યારે વિડીયો વાયરલ થયા છે કે તેના વિશે વાત જ ના કરો। આગળ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે છે। હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અત્યારે મિત્રો રાજલબેન બારોટના લગ્ન ચાલી રહ્યા છે। આ લગ્નની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાતના મોટા મોટા કલાકારો આવ્યા છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો ગીતાબેન રબારીથી કાજલ મેહરિયાથી દેવદ ખવડથી લઈને મિત્રો જિગ્નેશ કવિરાજથી લઈને મિત્રો જે રીતે રાકેશભાઈ બારોટ લગીના સૌથી મોટા મોટા કલાકારો ગુજરાતની અંદરથી જેટલા પણ મિત્રો છે ને તે બધા જ રાજલબેનના લગ્નમાં આવ્યા હતા। પરંતુ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મણિરાજ બારોટનું જેવડું મોટું નામ, તેની જ દીકરીના લગ્ન હોય જે રીતે મિત્રો વાત કરીએ તો રાજલબેનના, તો મિત્રો ગુજરાતની અંદર બૂમ તો ભાઈ પડવી જ જોઈએ। જેની અંદર મિત્રો વાત કરીએ તો કાલે તો ભાઈ રાકેશભાઈ બારોટ પણ રડી પડ્યા હતા સાલો સોંગ ગાતા ગાતા, કારણ કે તમને લોકોને ખબર છે કે રાજલબેન બારોટ છે એ તેમને મિત્રો વાત કરીએ તો બેન માને છે, અને મિત્રો રાકેશભાઈ બારોટ છે તમને લોકોને ખબર છે કે મણિરાજ બારોટને મમા કહે છે। તો ખાસ કરીને સૌથી પહેલાં તો મિત્રો જે રીતે વિદાયની અંદર તે ધ્રુસકે રડી પડ્યા છે સોશિયલ મીડિયાની અંદર અત્યારે નવા વિડીયો વાયરલ થયા છે, કે એના વિશે તમે શું કહેશો? તમારે જે પણ હોય કમેન્ટ કરીને વિડીયોને બને એટલો શેર કરી દીધું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું જ નથી, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં જોવા મળતા હોય તમને। તો આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।